दिल्ली के सीएम अरविंद केजरीवाल की गिरफ्तारी कल रात को ही ईडी की ओर से कर दी गई थी। इस मामले के मद्देनजर देश भर में आम आदमी पार्टी की ओर से विरोध प्रदर्शित किया जा रहा है। तब यह खबर जूनागढ़ से सामने आ रही है, जहां पर भी आम आदमी पार्टी की ओर से दिल्ली के सीएम अरविंद केजरीवाल की गिरफ्तारी पर विरोध जताया जा रहा है। जूनागढ़ आम आदमी पार्टी के प्रमुख और कार्यकर सड़कों पर उतरकर इस मामले के मद्देनजर विरोध प्रदर्शित कर रहे हैं। ચોક્કસ કે જે રીતે માનનીય શ્રી અરવિંદ કેજરીવાલજી દિલ્હીના સીએમ શ્રી અરવિંદ કેજરીવાલજીની ધરપકડ કરવામાં આવી છે, એની પાછળ મોટું ષડયંત્ર છે કે ભાજપ ડરી ગયું છે, કારણ કે લોકસભાની ઇલેક્શન જાહેર થઈ ચૂકી છે। જે રીતે આમ આદમી પાર્ટીએ ઇન્ડિયા ગઠબંધનમાં ખૂબ જ સારા સમીકરણમાં જીતના સમીકરણમાં જ્યારે અમે આગળ વધી રહ્યા છીએ, ત્યારે ભાજપથી આ જે સફળતા છે અને જે લોકશાહીનું આ જે પર્વ છે, આ પર્વને ક્યાંક ને ક્યાંક ડિસ્ટર્બ કરવા માટે અરવિંદ કેજરીવાલજીથી ડર્યા છે અને આમ આદમી પાર્ટીની ક્રાંતિથી ડર્યા છે, ત્યારે એની ધરપકડ કરી છે। ગઈકાલે રાત્રે દિલ્હીના લોકપ્રિય મુખ્યમંત્રી તેમજ આ દેશમાં એક નવી રાજનીતિની શરૂઆત કરનાર એવા અરવિંદ કેજરીવાલજીની આ ડરપોક ભાજપ દ્વારા લોકસભાના ઇલેક્શનોના થોડા દિવસો પહેલા જ ઇરાદાપૂર્વકની ધરપકડ કરવામાં આવી છે અને એટલા માટે સમગ્ર દેશવાસીઓમાં આક્રોશ છે અને એના કારણે આજે સમગ્ર દેશમાં ઠેર ઠેર વિરોધ પ્રદર્શનો થયા છે અને સાથે સાથે ગુજરાતમાં પણ ઠેર ઠેર વિરોધ પ્રદર્શનો થયા છે। અમદાવાદ ખાતે થયેલા વિરોધ પ્રદર્શનની અંદર પોલીસ દ્વારા અનેક કાર્યકર્તાઓની ધરપકડ કરવામાં આવી છે, પરંતુ આ પોલીસ કે આ ભાજપનું શાસન ગમે તેટલી ધરપકડો કરશે, પરંતુ અમે આ લડાઈ મૂકવાના નથી। ગઈકાલ રાતથી આ દેશમાં એક નવી ક્રાંતિની શરૂઆત થઈ છે। अब खबरों से लगातार अपडेट रहना हुआ आसान। BRG न्यूज आपके मोबाइल स्क्रीन पर आज ही BRG न्यूज की मोबाइल ऐप गूगल प्ले स्टोर और ऐप स्टोर से डाउनलोड करें और खबरों से लगातार जुड़े रहें।